નમસ્કાર. દાડમમાં જ્યારે આપણે નવી સિઝનની શરૂઆત કરતા હોય ત્યારે ક્યાં મહત્ત્વના કાર્ય કરવા જોઈએ. તો સૌપ્રથમ જોઈએ તો આપણે જે છે એ પાયાના ખાતરો ભરવામાં આવે છે. પાયાના ખાતરોમાં મુખ્યત્વે છાણિયું ખાતર છે, ડીએપી છે, એમઓપી છે, સલ્ફર છે. આ બધા જે છે ખાતરો જે રાસાયણિક અને છાણિયું ખાતર જે છે એ ભરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો છે કટિંગ. ઇથ્રલ જ્યારે લેવાની હોય દાડમમાં એ પહેલાં જે છે આપણે કટિંગ લેવાની હોય છે. આ કટિંગ લેવાના મુખ્યત્વે ફાયદાઓ કયા છે? જો એક તો પહેલો ફાયદો એ છે કે આપણું ઝાડ જે છે એ સંપૂર્ણ જે છે એ ખુલ્લું થઈ જાય છે, જેનાથી અવર જવર સારી થાય છે. આ સિવાય સનલાઇટ જે એ ઝાડના બધા ભાગમાં પડે છે, જેને કારણે જે છે એ ફ્લાવરિંગ જે છે એ ખૂબ જ સારું આવે છે. આ સિવાય વાત કરીએ કે સ્ટોરેજના સ્પ્રે જે છે એ આપણે વરસાદ કેટલો હતો, સિઝન કેવી છે એની ઉપર ડિપેન્ડ રહે છે. આ જે સ્ટોરેજના સ્પ્રે છે એ ઇથ્રલ લીધાના 1 મહિના પહેલાં કરવામાં આવે છે. આ સ્ટોરેજના સ્પ્રે જે છે એ 3 થી 4 છે અથવા 2 થી 3 છે. એ વરસાદ જે કેવો છે, વાતાવરણ કેવું છે એની ઉપર આધાર રહેલો છે. સ્ટોરેજમાં મુખ્યત્વે 05234 છે, 0050 છે, ડીએપી છે. આના સ્પ્રે જે છે એ કરવામાં આવતા હોય છે. તો આવા જ રીતે આપણે દાડમના બીજા જે છે સિઝન વાઇઝ કયા કાર્યો કરવામાં આવે છે એ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.